क्यों लावे ईमान। साथ सबे मिल बैठ के साथ सबे मिल बैठ के। સુંદર સાતજી ઔરંગઝેબ બાદશાહ સુધી ઇમામ મહેદીનો સંદેશો પહોંચાડવા માટે તમામ સુંદર સાત અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, અનેક તરકીબો અપનાવી રહ્યા છે, પણ સુંદર સાતજી એકે એક તરકીબમાં કોઈ લાભ થતો નથી કે એ સંદેશો બાદશાહ સુધી પહોંચી જાય. જો સુંદર સાહેબ જામા મસ્જિદમાં તો પેસી ગયા છે સુંદર સાતજી, પણ હવે એક સુંદર સાત એક એવી તરકીબ અપનાવવામાં આવે છે, એક એવો ઉપાય કરવામાં આવે છે. બધા સુંદર સાત બેસે છે. હવે શું ઉપાય કરે છે એ આપણે જોઈએ. કે છે बिना आपा दे बिना आपा दिए સુંદર સાજી और ना लिया जाए. સુંદર સાજી આપણે કહેવત છે કઈ કે આપ મર્યા વગર સ્વર્ગમાં જવાય, એવું છે સુંદર સાજી. કે ભાઈ ઓને બોલાવીએ ને આપણો સંદેશો લઈ જાય, પેલાને બોલાવીએ ને સંદેશો લઈ જાય, એવું નહીં. આવું હવે ખુદ આપણે કઈ એવું કરવું પડે. એટલે કે કહ્યું કે આપ આપા દિએ બિના કે ઓર ન लिया जाए, એટલે બીજો કોઈ ઉપાય નથી. यही दिल में विचारिया આ બધા સુંદર સાત દિલમાં વિચાર કરે છે, और नहीं उपाय. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કે છે कायरों के दिल में કાયરો કે દિલ में बड़ा जो बैठा डर. કાયરો કે દિલ में સુંદર સાત કે જેને પરમાત્માના જાહેર કરવાની અંદર ડર લાગે છે સુંદર સાત, જેનું ઈમાન પાકું નથી, એના દિલની અંદર સુંદર સાજી શું થાય છે? બીક પેસી જાય છે. ભાઈ ઔરંગઝેબ બાદશાહના દરબારની અંદર જવું એક નાની સરખી વાત નથી, એટલે કે મોતથી ડરે છે. दिल में मुनाफकी थी દિલમાં શું તો ભાઈ મુનાફાકી હતી. કે છે बनाए बातें करे ऊपर. એ બાતે કરે ઉપર સુંદર સાચી વાતો કરે, તમારો હોસલો પણ બઢાવે, પણ પ્રેક્ટિકલી જ્યારે કરવાનું થાય તો એવા જ સાથે ના હોય સુંદર સાથ. ઉપરની વાતોથી તો એવું જ લાગે કે ભાઈ પ્રાણનાથજી પ્રત્યે આ સમર્પિત છે, પૂરેપૂરું ઈમાન છે, પણ જ્યારે સુંદર સાજી ખરેખરું એ વાતમાં ઉતરવાનું હોય છે ત્યારે સુંદર સાજી આ સુંદર સાજ મને ડર લાગે છે. કે છે एक आशिक इन बात के પણ એ એક આશિક ઇન બે આશિક છે સુંદર સાજી. એક તો ઉપલી બનાવટી વાતોથી સુંદર સાજી પોતાને આશિક કેવડાવે છે, એક આશિક એવા છે સુંદર સાજી કે જે ઉપર અને અંદરથી બંને રીતે સુંદર સાજી જે કહે છે એ પ્રમાણે દિલમાં પણ છે. એક આશિક એવા છે કે હાથીના દોત બતાવવાના જુદા ને ચાવવાના જુદા, એ રીતે કે છે आगे धरे कदम આગે ધરે છે કદમ. કે છે पीछे खड़े रहने वाले પીછે ખડે રહેને વાલે सौंपी अपनी आत्म. જેને એ પણ ઈમાન તો પૂરું જ છે, એ પણ સમર્પણ છે, પણ સુંદર સાજી બે પ્રકારના આશિકની એ વાત કરી છે. एक आशिक इन बात के એ આશિક કયા છે? तन मन दिया वार. પોતાનું તન મન અને ધન કે છે कुर्बानी यह सुनते મોમિનો છે કે कुर्बानी का नाम सुनते उलझत मोमिन. साथ जी शोभा देखिए करे कुर्बानी. આતમ સુંદર સાજી એ પ્રકરણ છે, ખરેખર એ વાંચવા જેવું છે. એ કુરબાનીની વાત કરે છે. કે છે 1 लाख मन इनमें તો સુંદર સાજી એમાં 12 મોમીન છે. હવે 12 મોમીનો ઔરંગઝેબ બાદશાહના દરબારની અંદર ખુદ ઔરંગઝેબ બાદશાહને હાથોહાથ સંદેશો આપવા માટે. હવે બસ વચ્ચે કોઈ નહીં. હવે જે 12 મોમીનો છે સુંદર સાત, આપણે 12 મોમીનોના ખાલી નામ સાંભળી લઈશું ને તો સુંદર સાજી બહુ થઈ ગયું. કે આ સંસારની અંદર એક પહેલી એવી ઘટના છે કે આજ દિવસ સુધી દિલ્હીના દરબારની અંદર રૂબરૂ આંખોથી આંખો મિલાઈને સુંદર સાજી આજ દિવસ સુધી કોઈ સંદેશો આપવા માટે ગયું નથી, કોઈ ફરિયાદ કરવા માટે નથી ગયું સુંદર સાજી બાદશાહને. એના જે 5 મંત્રીઓ છે એના થકી સંદેશો જતો હતો, અને એના મંત્રીઓએ પણ બાદશાહના આંખમાં આંખ મિલાઈને તો ક્યારેય નહીં આપ્યો.
સુંદર સાત. પણ આ એક એવી ઘટના બનવાની છે કે જે 12 મોમીનો હવે એ દિલ્હીના જામા મસ્જિદની અંદર સુંદર સાતજી ઔરંગઝેબ બાદશાહના હાથો હાથ આંખોમાં આંખો મિલાઈને વાત કરવાના છે. એ 12 મોમીનોના નામ આપણે સાંભળી લઈએ કે છે. और शेख बदल આમાં એક શેખ બદલ છે કે છે. सिताब करे पहुंचावने કિતાબ કરે પહોંચાવને સુંદર સાજી હવે ઉતાવળા થઈ ગયા છે સંદેશો પહોંચાડવા માટે. સુંદર સાજી જુઓ, જેને પરમાત્માની પહેચાન થઈ ગઈ છે, જેને પ્રાણનાથજીની પહેચાન થઈ ગઈ છે, જેને ઇમામ મેહદીની પહેચાન થઈ ગઈ છે. શેખ બદલને તો ઇમામ મેહદીની પહેચાન થઈ ગઈ ભાઈ. ભલે હિન્દુ તનની અંદર આયા છે પણ પૂરેપૂરી પહેચાન થઈ ગઈ છે. હવે બસ હવે આત્મ જાગૃત થઈ ગઈ છે. આત્મ નથી રહેવાતું નથી કે ભાઈ શાહ કુમારને શાહ કુંડલની આત્મા જાગી જવી જોઈએ. હવે એટલે સીતા તૈયારીમાં કે છે इनको न परे कल એને સમય જતો નથી કે છે, ચેન પડતું નથી. और मुल्ला काइमा અને એમાં સુંદર છે કાયમ મુલ્લા. 12 મોમીન છે, એમાં 2 મુસલમાન છે, 10 હિન્દુ છે. શેખ બાદલ અને કાયમ મુલ્લા સુંદર સાજી આ 2 મુસલમાનો કે છે. चाकर पैसों का ચાકર પૈસો કા સુંદર સાજી જેને પૈસા આપીને પેલું ટ્રાન્સલેશન કરવા બોલાયેલો ને એ સુંદર સાજી જુઓ, એ ટ્રાન્સલેશન ની અંદર એની આત્મ જાગૃત થઈ ગઈ. ખાલી પૈસા પગારથી કામ કરવા આવેલો. વિચારો, તાજું જ ઈમાન લાયો છે. એટલી બધી ચર્ચા પણ સાંભળી નથી, પણ જે ઈમાન લાયો છે ને સુંદર સાજી એ પાક્કું ઈમાન લાયો છે. ઇમામ મેહદી માટે, એક પરમાત્મા અલ્લાહ તાલા માટે સુંદર સાજી મરવા તૈયાર થઈ ગયો છે કે છે. इनको उपली पहचान અને ઉપલી પહેચાન છે સુંદર સાજી. હજુ જો પૂરેપૂરી એટલે પૂરેપૂરી વાણી નથી સાંભળી એટલા માટે પૂરી પહેચાન નથી. ખાલી હજુ તો ઉપલી જ પહેચાન છે. પણ ઇમામ મેહદીનો સંદેશો છે, ઔરંગઝેબ બાદશાહના દરબારમાં જવાનું છે, તો એ તૈયાર થઈ ગયો કે છે. ये था नानिया फिरका એ નાનિયા ફિરકા હતો કે છે. और बिम्बाई रहे और एक ભીમભાઈ કરીને સુંદર સાથ હતા. सूरत के महाजर સુરતના 500 મહાજરો આયેલા ને એમાં ભીમભાઈ હતા. એ કે છે छोड़ कबीला संग रहे છોડ કબીલા સંઘ ચલે સુંદર સાજી. જે મહાજરો આયેલા ને એ મહાજરો શું કરીને આયેલા? પોતાનો પરિવાર છોડીને, પરિવાર વાળાને કહેલું ભાઈ આવું હોય તો ચાલો. જે ના આયા એમને છોડીને સાથે જે કઈ કમાણી હતી તન મન ધન સાથે લઈને કે છે थे फिदा इस्लाम पर ફિદા સુંદર સાજી એટલે કે ઇસ્લામ પર, દીને ઇસ્લામ શાંતિના માર્ગ પર, એક પરમાત્માની રાહ પર સુંદર સાજી. ફિદા એટલે એમાં ગરકાવ થઈ જવું, મસ્ત બની જવું કે છે. भाई सोमजी खंबात से અને એમાં ખંભાતના એક સોમજીભાઈ હતા. आए मिले थे इत તો પણ આ મળ્યા હતા દિલ્હીમાં. घर इनके खंबात में એમનું ઘર ખંભાતમાં હતું. है कुर्बाना ऊपर वक्त ત્યારે પણ એ સમયે સુંદર જાજે કે ઔરંગઝેબ બાદશાહને સંદેશો આપવાની, કુરબાની આપવાનો જ્યારે સમય આવ્યો ત્યારે સુંદર સાજી એ ખંભાતથી કે સોમજીભાઈ આયા હતા. नागजी सूरत से આ સુંદર સાજી કોણ છે? નાગજી ગરીબદાસ. એ નાગજીભાઈ કે છે चले छोड़ कबीला खास એને પોતાનો ખાસ કબીલો સુંદર સાજી છોડીને એ ત્યાં આયા હતા કે છે. इनको दामादनी बिना એને ધામધની વગર સુંદર સાજી કે છે. और न थी दिल आस સંસારની તમામ ચાહનાઓ સુંદર સાજી આ સંસારને થૂકી ચૂક્યો હતો એવો સુંદર સાત. વિચારો, કોઈ ચાહના નહીં, દિલમાં એક જ ચાહના, મારો પ્રાણનાથ, મારો ધની, મારો પ્રિયતમ, તુહી તુહી, પીયું પીયું સુંદર સાજી. બસ એ રાત દિવસ રટણ કરતા હતા. खीमाई बुदेल खंड से અને ખીમાઈભાઈ હતા સુંદર સાજી બુંદેલખંડના કે છે. आया ले ईमान અને ઈમાન લઈને આયા હતા. खिजमत करी तन धन सो ત્યારે ખિજમત કરી શ્રીજીને રીઝવવા માટે, સુંદર સાતને રીઝવવા માટે તન અને ધન લઈને કે છે. पूरी भाई पहचान અને પૂરેપૂરી પહેચાન કરી હતી. दयाराम दिल्ली તો मिले એ મીને સુંદર સાથ દયારામ દિલ્હીના સુંદર સાથ હતા કે છે. था ईमान लिए जोश એને ઈમાન અને જોશ સાથે કે છે सेवा खिदमत में रहे સેવા ખિજમત में રહે કે બહુ સેવા કરતા હતા. कब होना थी फरामोश બહુ ન કદી ફરાસમાં સુંદર સાથી અજ્ઞાનતા જેવી એમના જીવનમાં ક્યાંય નથી. ક્યારેય એવો ઉદાસ મુખાર બિંદ પર ક્યારે ઉદાસી ના આવે સુંદર સાથ. સુંદર સાજી આ વસ્તુ છે
કે જ્યારે આપણે આ સંસારમાં આવ્યા છીએ, જાગ્યા પછી આપણને સુંદર સાજી આપણે એટલા આનંદમાં જીવન જીવવાનું છે. હવે આપણને ખબર પડી કે આ સંસાર કેવો છે, નાશવંત છે, અને સાચું જે છે, સાચું ઘર, સાચું વતન, સાચો ધણી આપણે એની પહેચાન થઈ ગઈ. આપણે પાછા તો જવાના છીએ, તો આપણા મુખારવિંદ પર હાસ્ય કેમ ના હોય સુંદર સાજી? આપણને વાસ્તવિકતાની ખબર પડી ગઈ છે. તેમ છતાં સુંદર સાજી માયાની ઝંઝટોની અંદર, માયા પદ, પૈસો ને પ્રતિષ્ઠા માટે સુંદર સાજી આપણે બેચેન રહીએ છીએ કે છે. ચિંતા મન ટટ્ટે વિને ચિંતામણી સુંદર સાત વિચારો, 12 મોમીનોનો એક મોમીન કે જે 1000 શિષ્યોનો આચાર્ય સુંદર સાજી. કેટલું માન સન્માન પ્રતિષ્ઠા હતી એની સુંદર સાત. કેટલા એના ચેલાઓ, કેટલા શિષ્યો એની સેવા કરતા હતા. પણ એક આત્મ જાગૃતિ થઈ ગઈ, ભાઈ હું જે આચાર્ય છું એ તો ખરેખર હું આચાર્યને લાયક નથી. મારો જે રસ્તો છે એ પરમધામમાં પહોંચતો નથી. મારી રાહ જુદી છે અને સાચી રાહ એ પ્રાણનાથજીની છે. હું પરમધામની આત્મા છું. સુંદર સાજી એની એક ક્ષણે એ જ્ઞાનરૂપી લાઠીથી સુંદર સાજી એ કાલે કુટ્ટાને મારી નાખ્યો. સુંદર સાજી એ ચિંતા મને આજે મરવા માટે, સુંદર સાજી મરવા માટે એટલે થવાનું તો કોઈ કશું નહીં. સુંદર સાત પણ સમજો, વિચારો કોણ તૈયાર થયા કે એ જાલિમ બાદશાહના દરબારમાં જવું એટલે કોઈ નાની સરખી વાત નથી. એટલા માટે હું શબ્દ વાપરું છું કે મરવા માટે તૈયાર થઈ ગયા. તો એ ચિંતામણી એમાં હોય છે લાએ થે ઈમાન સુંદર સાજી. ઈમાન એટલે પાક્કું ઈમાન કે છે. ખિદમત કરી તન ધન સો ખિદમત કરી કે શ્રીજીની સેવા કરી તન ધન થી. પૂરી ભઈ પહેચાન પૂરી પહેચાન, અધકચરી નહીં, ઉપરની નહીં કે છે. ચંચલ બड़े ईमान सो ચંચલદાસ સુંદર સાજી કે છે रहे खिजमत में होशियार હોશિયાર. સુંદર સાજી ખિદમત સેવાની અંદર હોશિયાર રહે એમ. પડતી સેવા, પડતો બોલ સુંદર સાજી ઝીલી લેવો એને હોશિયાર કહેવામાં આવે છે. आस कबीला छोड़ के કબીલા કુટુંબની આશાઓ છોડીને मिला परवर दिगार કાન્હાજીના ચરણમાં આવી ગયા. रहे दुकान अपनी કોણ દુકાને રહેતો હતો? ये जो गंगा राम ગંગારામ સુંદર સાજી. અને ચોરી કરીને વસ્તુ લાવતા હતા. કેમ? પરિવાર વાળા દુખી ના થાય. સુંદર સાજી કે ભાઈ આ દરરોજ લઈ જાય છે એટલે એમનું મન કચવાય. એમને ના તો ના કે દુકાન તો એમની છે સુંદર સાજી, પણ પરિવારનું પણ મન ન કચવાય, બાળકો પત્નીનું મન ન કચવાય એ પણ એવાય શું કરે છે? ધ્યાન રાખે છે. એટલા માટે પેલા ન જાણે એમ વસ્તુ લઈને આવે છે. એ ગંગારામ સુંદર સાજી છે કે છે ईमान से खिदमत करे ઈમાન છે ઈ ખિદમત કરે છે. रहे सेवा में काम દરેક સેવાની અંદર હાજર છે. बनारसी उगाही करे બનારસી ભાઈ કે છે ताजा लाया ईमान તાજું ઈમાન લઈને આયા છે કે છે. आया ये खिदमत से એ સેવાની અંદર कर धनी की पहचान જાતિની પહેચાન કરીને और साथ बहुत है और सात બહુ છે સુંદર સાત. તો 12 મોમીનોના નામ મેં લખ્યા છે જે દિલ્હીના દરબારમાં જવાના છે. પણ એની સાથે પણ ખભે ખભો મિલાવવા વાળા ઘણા બધા સુંદર સાત છે. પણ એ સુંદર સાતના નામ હું આગળ કે લખતો નથી કે છે. कोई ईमान कोई मुनाफक કોઈ ઈમાન અને કોઈ મુનાફક સુંદર સાત. કોઈ સંદેશો આપવા માટે પ્રાણનાથજીને જાહેર કરવા માટે તૈયાર છે સુંદર સાજી, અને કોઈ એવા છે કે જે પ્રાણનાથજીને જાહેર કરવામાં અડચણ ઊભી કરે છે અને મુનાફક કહેવામાં આવ્યા છે સુંદર સાજી, જેને નાસ્તિક કહેવામાં આવે સુંદર સાજી. એ વાત છે કે છે बैठे ए परियान को આ બધા સુંદર સાજી પર્યાન એટલે તરકીબ શોધે છે દરબારની અંદર જવાની કે છે. पहुंचावने पैगाम हक રાજ્યનું પૈગામ आपस में मसलत શું करे મસલત કરી? जाए जुम्मे में जद હવે નક્કી કર્યું આપણે જુમા મસ્જિદની અંદર આપણે જવાનું છે કે છે. कहाँ जाए सरंदे તો पड़िए જઈને સનંદ પડવાની છે સુંદર સાજી. આગળ સાંભળ્યું ને સનંદની વાણી હવે ઉતરી ગઈ છે. 30 સિપારા હતા એ સનંદની વાણીમાં ઉતર્યા છે કે છે. सिफत जो मोहम्मद એક મોહમ્મદની સિફત છે એમાં કે છે. तब पुकार आपस में पड़े તો અંદર વાત થઈ કે છે सुनेगा सुल्तान તો આપણે સનંદની વાણી તો આગળ સુંદર સાચી ગઈશું
તો એ ઔરંગઝેબ બાદશાહ છે, જે કાજી મુલ્લાઓ જે છે, એના 5 મંત્રીઓ છે, આ વાણી સાંભળશે કે છે, तब हमको बुलावेंगा, ત્યારે એ આપણને બોલાવશે, तब पैगाम सुनावे कार, તો એ આપણો પૈગામ ઔરંગઝેબ બાદશાહના કોને સંભળાવશે કે છે, यह मसलत करके આ મસલત કરીને जाए खड़े मेजद में, તો જાયે પડે મહેજદ મેં. સુંદર સાચી આ મસલત કરીને જામા મસ્જિદની અંદર જવાની છે, જે તરકીબ બનાવેલી એ રીતે. સુંદર સાચી પણ હવે સુંદર સાચી વિચારવા જેવું છે. હવે આ વખતે જે 12 મોમીનો ગયા છે ને, એ લોક લાજ અને મર્યાદા છોડીને ગયા છે. સુંદર સાજી આજે હર કોઈને પોતાના ધર્મ, પોતાની પહેરવેશ, પોતાની સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ હોય છે. આજે પણ મુસલમાનો હિન્દુ પહેરવેશ નહીં પહેરે અને હિન્દુ મુસલમાનનો પહેરવેશ નહીં પહેરે. ગમે તેટલા પૈસા તમે આપવાના, કોઈ ક્યારે કોઈ ગોળ ટોપી નહીં મૂકે. કેમ? એને એના ધર્મની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ છે, લગાવ છે. સુંદર સાજી પણ આજે અહીંયા આગળ એક ઉલટી રીત છે. અહીંયા આગળ કે ભાઈ તરકીબ એવી છે, કદાચ આપણે ધર્મ બદલી નાખવા, પહેરવેશ જે છે, વેશભૂષા છે, ભલે બદલવાની થાય તો પણ બદલી નાખવાની, અને બદલી પણ નાખી છે. સુંદર સાચી 6 સુંદર સાત જે છે એ દિલ્હીના છે, 2-3 ગુજરાતના છે, બુંદેલખંડના છે, એમ કઈ 12 મોમીનો, એમાં 2 મુસલમાન છે, 10 હિન્દુ છે. સુંદર સાચી હવે મુસલમાનોના પહેરવેશની અંદર જાય છે. હવે સમજો સુંદર સાત કે પહેલાના સમયની અંદર એવું હતું કે કોઈ મુસલમાનના એઠું ખાય ને, મુસલમાનના પીધેલું પાણી પીવે, મુસલમાનના ઘેર જાય ને, તો પણ એને મુસલમાન ગણીને એને અલગ કરી દેવામાં આવતો હતો. આ તો હવે થોડીક છૂટછાટ થઈ છે, સમજણ આવી છે. એટલા માટે પહેલા તો આટલું બધું શરિયત એવી હતી. સુંદર સાતજી મુસલમાનો પણ એમના નિયમોથી ચુસ્ત હતા અને હિન્દુઓ પણ એટલા જ એમના નિયમોથી ચુસ્ત હતા. આજે ભારત દેશની અંદર મુસલમાનોની વસ્તી વધી, એનું કારણ કોણ છે? જવાબદાર કોણ છે? આપણે ખુદ છીએ. હિન્દુઓ ખુદ જવાબદાર છે. સુંદર સાત અને આ આપણી જે દુખતી નસ હતી ને, એ મુસલમાનો જાણતા હતા. એટલા માટે તેવા એવું કરે કે ગામનો કૂવો હોય તો ગામના કૂવાની અંદર સુંદર સાતજી એઠું પાણી રેડી દે. હવે કોઈ હિન્દુ ભાઈ જાણે કે ભાઈ આ કૂવાની અંદર તો એઠું પાણી રેડ્યું છે, એટલે આખું ગામને હિન્દુથી દૂર કરે, તો આખિરકાર એક ગામ જાય તો જાય કયો? એટલે આ રીતે મુસલમાનો બન્યા છે. બનવું નથી પણ બનાયા છે ભાઈ, આપણે જ બનાયા છે. ઓ આવું સુંદર સાજી થતું હોય અને જ્યારે મુસલમાનની વેશભૂષા પહેરવાની હોય સુંદર સાજી, તો વિચારો લોક લાજ ને મર્યાદા છોડી દીધી. એમને એ નથી વિચાર્યું કે અમે જામા મસ્જિદ માંથી જઈને પાછા આવીશું, કદાચ ના પણ આવીએ પણ આવીશું, તો પણ સુંદર સાજી શું હતું? આયા પછી પણ હિન્દુ સમાજ સ્વીકારવાનો નતો એમને. વિચારો, એમને કઈ બાજુનો આરો નથી. હવે પણ સુંદર સાત એ મર્દ મોમીનોની જમાત છે. વિચારો કે આ સંસારની અંદર પ્રાણનાથજીને જાહેર કરવામાં ભલે ધરતી મસ્તક અલગ થઈ જાય, ભલે સુંદર સાતજી સમાજને અલગ કરવામાં આવે, કુટુંબ પરિવારને અલગ કરી દેવામાં આવે, ભલે સંસાર આપણો થાય કે ન થાય, સુંદર સાતજી આજે આ ઈમાન, આ 12 મોમીનોનું ઈમાન, એટલા માટે 12 મોમીનોના નામ આપવામાં આવ્યા છે. આપણા ઘરે જ્યારે કોઈ વિધિ આવે ત્યારે સુંદર સાતજી સમાજને રાજી રાખવા માટે આપણું ઈમાન દગી જાય છે. અહીં તો આખો હિન્દુ સમાજ વિરોધમાં હતો. આપણે તો 5-10 પરિવારનો હોય, આપણા હગા હોય. સુંદર સાતજી વિચારો, આખો હિન્દુ સમાજ શું કહેશે અમને કે અમે ટોપી મૂકીશું તો શું થશે અમારી દશા? સુંદર સાતજી એ છે સાચી પહેચાન, એ છે સાચું ઈમાન.
હવે જામા મસ્જિદ ની અંદર જાય છે સુંદર સાજી 12 મોમીનો અને સનંદ ની વાણી ગાય છે કે છે गावत सनंद जोश में જોશ ની અંદર સુંદર સાજી ડરતો નહીં. કેમ? સનંદ ની વાણી એક એવી વાણી છે સુંદર સાજી, કુરાનના તમામ રહસ્યો એમાં ખોલેલા છે. કુરાન એ કોના માટે આવ્યું છે સુંદર સાત? ભાષાનો ફેર છે. જે વાતો વેદોમાં લખી છે, જે વાતો ગીતાની અંદર લખી છે, ભાગવતની અંદર લખી છે ને, એ જ વાતો કુરાનમાં લખી છે. કોઈ નવી વાતો નથી. અને વિશેષ વાતો એ લખી છે કે પરમધામમાં શું છે. ઇમામ મહેદી ફરદા રોજ આવવાના છે. ક્યારે આવવાના છે? 7 નિશાનો સુંદર સાજી આવનાર સમયની અંદર સમજાઈશું. 7 નિશાનો, એ 7 નિશાનો શું છે સુંદર સાજી? મોટા 7 નિશાનો છે કે ઇમામ મહેદી આવશે ત્યારે આવી ઘટના ઘટશે. એ બધી જ સુંદર સાજી ઘટી ગઈ છે. 7 નિશાનો જાહેર થઈ ચૂક્યા છે. તો એ સનંદ એ જોશ ની અંદર ગાય છે કે છે आशिक होने से જેન આશિક સુંદર સાત, આશિક જેની પર સુંદર સાજી જે માણસ ફિદા થઈ ગયો હોય એને એના વગર કશું ના સુંદર સાજી દેખાય કે છે. इमाम जो मेजद का તો એ સમયે સુંદર સાજી મોલા જે કાજી હતો મેહજદ નો સુંદર સાજી કે છે जिनने सुनी पुकार તો આ સુંદર સાજી જે સનંદ ની વાણી એને સાંભળી તો उतर आया ऊपर से એ ઉપરથી સુંદર સાજી અટારી પરથી આયો કે છે सुनी सिफत परवर दिगार એના એક મોહમ્મદ ની સિફત સુંદર સાજી કે આ સંસારમાં મોહમ્મદ વગર બીજું કોઈ નથી કે છે. પણ સુંદર સાજી મોહમ્મદ શબ્દ આવે છે એટલે હિન્દુ ભાઈ ડરે છે. સુંદર સાજી ભાષાનો ફેર છે. બીના એક મોહમ્મદે પ્રાણનાથજી ના ગુણગાન ગયા છે અહીંયા આગળ. એ અલ્લાહ તાલાના નહીં, એક પ્રાણનાથ ના ગુણ છે. બીના એક મોહમ્મદ સિવાય સંસારમાં કોઈ નથી, એક પરમાત્મા સિવાય. સુંદર સાત પણ ભાષા ફેર છે. સુંદર સાત 12 ગાવે બોલી બદલાય, પહેરવેશ બદલાય, રોજી રોટી બદલાય છે સુંદર સાજી. પણ આપણે સમજવા તૈયાર નથી. આજે સુંદર સાજી હિન્દુ મુસ્લિમ ની અંદર આજે પણ એટલા બધા ઝઘડા થઈ ગયા છે. એકબીજાને સુંદર સાજી એકબીજાને બોલવાના વ્યવહાર રહ્યા નથી. કેમ નથી? કે જે વાતો વેદોની અંદર લખી છે, જે વાતો કુરાનની અંદર લખી છે, જે વાતો બાઇબલની અંદર લખી છે, ગુરુ ગ્રંથ સાહેબની અંદર લખી છે, એ સુંદર સાતજી એક જગ્યાએ બેસીને કોઈ એનો નિવેડો કરતું નથી. હર કોઈ પોતાની વાતો કરે છે પણ એક પોતાની વાતને બીજાની વાતમાં સમન્વય કરવા માટે તૈયાર નથી. જો એ સમન્વય થઈ જાય, પણ આ પ્રાણનાથજી આ સમન્વય કરવા માટે આયા છે. હવે ચોપાઈ બોલે ને કે સાહેબ આઈન તૈન કારજ કરવા માટે આયા છે ભાઈ. સબકા ઝઘડા મીટા કે આ મોટામાં મોટો ઝઘડો છે પરમાત્માનો. પેલો કે મારા પરમાત્મા મોટા, પેલો કે મારા પરમાત્મા મોટા. પહેલો તો એ ઝઘડો મટાડવા માટે આયા છે. યા દુનિયા યા દીન, સારા સંસારને એક રાહ પર, એક પરમાત્માની પહેચાન. એમાં ખોટું શું છે ભાઈ? તો એ જોશ ની અંદર જો અગર સનંદ ગાય છે ત્યારે એ જે કાજી હોય છે એ સાંભળીને આવે છે કે આ સંસારની અંદર મોહમ્મદ વગર બીજું કોઈ નથી કે છે. नाम सुनता इमाम का અને ઇમામનું નામ સાંભળીને बहुत हुआ खुशाल અને ઇમામ મહેદીનું નામ સાંભળીને બહુ ખુશ થઈ ગયો. ભાઈ આ નામ તો કોણ લઈ શકે કે જે મોમીનો હોય, જે ખાસલ ખાસ હોય, એ જ આ મહિમા કહી શકે કે છે. मोमिन मुख देख के અને આ મોમીનોનું મુખ જોઈને जोश भरे लिए हाल અને એમના હાલ કેવા હતા? જોશ ભરેલા હતા. સુંદર સાત જ્યારે આપણે પ્રાણનાથજીની વાણી ગાતા હોય સુંદર સાત, આપણે કેટલા બધા આનંદમાં આવીએ છીએ. કેમ? એ આપણા ધણીના મુખારબિંદના શબ્દો છે. આ સનંદની વાણી આપણા પ્રાણનાથજીની મુખારબિંદની વાણી છે સુંદર સાત. જ્યારે એને રિપીટ કરવામાં આવે, બોલ્યા છે આપણે બોલવાની છે સુંદર સાત. કોને ના ગમે? કોને આનંદ ના આવે? કોને જોશ ના આવે? સુંદર સાત. અને આ એ જોશ છે ભાઈ. આ વાતનો સંદેશો તો ઔરંગઝેબના દરબારમાં કહેવાનો છે સુંદર. ઓર જોશ વધી જાય છે. કેમ? કુરબાની કા નામ સુન્નત ઉલઝત મોમિન અંગ સુંદર સાજી. એ વાત છે કે છે देखे तारा दिन के દેખે તારા દિન કે સુંદર સાજી. બીના એક મોહમ્મદની સનંદ જ્યારે સાંભળીને ત્યારે સુંદર સાજી એ કાજી છે એ આકાશ તરફ જોવે છે સુંદર સાજી. કે આ વાત જે છે એ વાત બહુ જ મહિમા વાળી છે.
આજ દિવસ સુધી આ વાત કોઈ કરી નથી, એટલે દિવસે તારા દેખાય છે એવી વાત કરે છે કે છે नजर करी आसमान અને આસમાનમાં નજર કરી તો रहमत रहमत करके એને હે ખુદા મહેર કરો મહેર કરો મહેર કરો કે છે हुई हक सुबान તેના હક સુબાન નથી થકી આ વાણી કે સાંભળવા મળી કે છે ले जाऊं सुल्तान पे તેના હવે શું કે છે કે તમે જ્યાં સનંદ ગાઓ છો, તમે વાણી ગાઓ છો, આ વાત હું તો સુલતાન જોડે લઈ જાઉં કે છે लेके अपने साथ મારી સાથે લઈને बात तुम्हारी मैं कहो મેં તમારી વાત કહું કે છે ले चला पकड़ के हाथ અને 12 મોમીનોને સુંદર સાજીએ કાજી પકડીને લઈ જાય છે अंदर जाए के ये શું कही કે છે आया पैगाम इमाम તો સુંદર સાજી અનેક જે બાદશાહના દરબારની અંદર હોય છે એટલે જઈને કહે છે કે ભાઈ ઇમામ મહેદીનો સંદેશો આવ્યો છે मैं लाया लोग तिनके અને જે સંદેશો લઈને આયા છે એમને લઈને હું આવ્યો છું, तुम आयो एक काम એટલા માટે તમે આવો કે છે બહાર मॉल में से सुन के મહોલમાં સુંદર સાજી બાદશાહ હતો તો આ વાત સાંભળી निकल आया सुल्तान તો સુલતાન સુંદર સાજી બહાર આવે છે કે છે हुआ टाला चबूतरे पर એક ઊંચો ચબૂતરો તો ત્યાં આગળ આવીને ઉભો રહ્યો બાદશાહ, हाथ ऐसा एक सुन के कान आसन હાથમાં સુંદર સાજી એક લાકડી હતી કે છે मोमिन तले चबूतरे હવે બાદશાહ ઉપર હતો ચબૂતરા પર અને મોમીનો જે હતા એની નીચે ઊભા હતા કે છે खड़े जाए निकट ખડે જાય નિકટ. પેલો કાજી તો અંદર તો લઈ ગયો પણ બારે બાર મોમીનો જો બાદશાહ ઉભો હતો ને તો એકદમ નજીક જઈને ઊભા રહી ગયા સુંદર સાથ. હવે આ સનંદો સાંભળીને ખાલી 12 મોમીનો ને કાજી એકલો નથી, એ બધા મંત્રીઓ છે અને ચોગર સુંદર સાજી જે કઈ મુસલમાનો છે જે નમાઝ પઢવા માટે આયા એ બધા સુંદર સાજી તો આગળ આયેલા છે. પણ એવું કહેવાય કે આજ દિવસ સુધી કોઈ ઔરંગઝેબ બાદશાહની નજીક જવાનો પ્રયત્ન નથી કર્યો કોઈ, પણ 12 મોમીનો તો કારણ કે એમનો લક્ષ્ય હતું કે અમારી વાત બાદશાહ સુધી પહોંચવી જોઈએ, એવો જોશ હતો. એ જોશને કારણે એમને જે ડર હતો ને, ડર જેવી તો વસ્તુ જ નથી કે બાદશાહ અમને શું કરશે, કયો ગુનો કરશે, અમારી વાત સાંભળશે કે નહીં સાંભળે, એમાં આ સાંભળ્યા પછી કયું પરિણામ આવશે સુંદર સાજી એની કોઈ ફિકર કર્યા વગર કે છે जो लिखा लमो कुंज में પણ જો લીખા લોમો ફૂજ મેં સુંદર સાજી લોહેની તકતી જે વાત છે ને તે દિવસ આપણે વાત કરેલી સુંદર સાજી. લોમો ફૂજ એટલે બાતોની અર્થ એવો છે કે રાજ્યએ જે વાત દિલમાં લીધી છે એ ક્યારેય મિથ્યા જતી નથી. આપણે નથી કહેતા હું તને તોબાના પત્ર પર લખ્યાલું, આ રાજ્ય તોબાના પત્ર પર એટલે કે પોતાના દિલમાં લીધેલી વાત છે કે છે और भाई खटपट ઓર ભાઈ ખટપટ સુંદર સાજી મોમીનો તો હાજર થઈ ગયા પણ જે દરબારીઓ હતા એની અંદર ખટપટ થઈ ગઈ કે છે. तब पूछा सुल्तान હવે ने સુલતાન પૂછે છે કોને इशारत सो आए ઇશારતથી કે છે ભાઈ શા માટે તમે આયા છો કે છે. तब बोले इत मोमिना શું કે છે મોમીન, कलमा जुबान ત્યારે चलाए શું કે છે ભાઈ લા ઇલ્લા ઇલ્લા મોહમ્મદ રસૂલ્લાહ, અલ્લાહ એક છે અને મોહમ્મદ એના પેગંબર છે કે છે, રસૂલ છે કે છે. फिर इशारत करी सुल्तान ने પછી પાછો ઈશારત કરશે ભાઈ એ તો વાત સાચી છે પણ ફરી બીજું તમારે કોઈ કામ હોય તો કે છે क्या मतलब है तुम તમારો શું મતલબ છે, શા માટે તમે આયા છો કે છે. तब इनने जवाब दिया શું જવાબ આપ્યો, दीन इस्लाम के आशिक हम જેને એક શાંતિની સ્થાપના રાહ સ્થપાય એના અમે આશિક છીએ કે છે. कछु मतलब अपना कहो બાદશાહ પછી કે છે કે તમારો કોઈ મતલબ કહો. સુંદર બાદશાહને તો એવું હશે કે કોઈ ફરિયાદ હશે કે ભાઈ કશું લેવા આયા છે કે ભાઈ મંદિર બનાવે છે ભેટ લેવા આયા છે કે બાદશાહ ટેકો કરે. અત્યારે તો સુંદર સાજી આ જ ચાલે છે. ધારાસભ્યોને બોલાવીને શું કરવાનું ભાઈ અમે મંદિર, એટલે ભાઈ રસ્તો હમો કરાવવાનું માં જ ને, જેટલા ખાડા પડી ગયા મંદિર બનાવી રસ્તા પુરાઈ જવાના તારા. સુંદર સાતજી જેની પાસે જે માગવાનું છે નથી માગતા આપણે સુંદર સાત. એટલે બાદશાહ કે છે ભાઈ સંસારની કઈ ચાહના છે તમારી બોલો. હું દિલ્હીનો ગાદીપતિ છું કે હું એક બાદશાહ છું, સમ્રાટ છું. તમારે કોઈ જોઈએ છે સંસારની ચીજ વસ્તુ, પદ જોઈએ છે, ધન જોઈએ છે, લક્ષ્મી જોઈએ, શું જોઈએ છે કે છે
એ વાત કરે છે કે છે कछु मांगो मुझसे શું માગો મુજસે, તમે કહેશો એ હું તમને આપવા તૈયાર છું. કેમ? તમે મારા દરબારમાં આવ્યા છો અને રાજા તરીકે, એક બાદશાહ તરીકે મારી ફરજ છે, ચાહે કોઈ ફકીર આવે કે ચાહે ગમે તે આવે, એ મારા દરબારમાંથી ખાલી જવો જોઈએ નહીં કે છે. कया एक बात हम मांगत પણ શું માગે છે મોમીનો? रूबरू बातें करे तुमसे કે ભાઈ અમે કશું માંગવા આયા નથી, પણ અમારે તમારી સાથે રૂબરૂ વાતો કરવી છે કે છે. हमारी बातों मिले અને તમારી અને આપણા બંનેની જે વાતો છે એની વચ્ચે કે છે, आवे न कोई दरमियान અને એ આપણે જે વાતો કરીએ એ સમયે કોઈ વચ્ચે કોઈ આવવું જોઈએ નહીં કે છે. पूछो सुनो तुम हमसे પૂછો સુનો, તમે કહો એ અમે સાંભળીએ, અમે કહીએ તમે સાંભળો કે છે. और न सुनावे कान આ બીજું કોઈ વાત નહીં કે છે, વચ્ચે કોઈ કે છે. फिर मोमिनों से पूछिया ફરી પાછું મોમીનોને શું પૂછે છે? कछु और कहो सबब અને પછી ભાઈ એ તો વાત સાચી છે, હું તમારી સાથે રૂબરૂ તો વાતો કરીશ, પણ તોય તમારે કોઈ હજુ કોઈ ઈચ્છા હોય કશું માગવાની તો કે છે. तुम्हें तो क सुनाओ सुनाया ત્યારે કે છે મોમીનો, એવો બાદશાહ સુંદર સાજી ઊંચા અવાજે બોલે છે, અમે તમને તો બે વાર તો કહ્યું કે અમારે આ સંસારની કોઈ વસ્તુની ચાહના નથી કે છે. हमें नहीं मुर्दार का मतलब આ મુર્દાર આ સંસારની કોઈ ચીજ વસ્તુ સાથે અમારો કોઈ મતલબ નથી. સુંદર સાજી કે છે કે અમે એને થૂકી ચૂક્યા છીએ. અને સુંદર સાથ આ સંસારની અંદર જે સંન્યાસી હોય છે, એકવાર સંસાર છોડ્યા પછી સુંદર સાજી એ બહાર નીકળી જાય ને તો ક્યારે એ ફાની દુનિયામાં પાછો આવતો નથી. વિચારો, અને આવે તો એ થૂક ચાટ્યા બરાબર છે. સુંદર સાજી ભર્તુહરિ માટે એક દંત કથા છે કે ભર્તુહરિએ 100 વાર સંસાર ત્યાગ કર્યો હતો અને 100 વાર એમ ગૃહસ્થ જીવનમાં આવ્યો હતો. સુંદર સાજી એટલે એક વાર આ એ મોમીનો છે. સુંદર સા આ એ આપણું આ એ ઈમાન છે. સુંદર સાથ આપણા માટે છે કે આ મુર્દાર સંસારને એકવાર છોડ્યા પછી સુંદર સાજી એમાં ક્યારે પાછું નહીં જવાનું. આજે 12 મોમીનોને કંઈક માગ્યું તો મળી જાત, પણ નહીં, અમારો કોઈ મતલબ નહીં. અમે તમને કહી ચૂક્યા છીએ, અમે આને થૂકી ચૂક્યા છીએ કે આ સંસાર ફાની દુનિયાની કોઈ વસ્તુ મારે ના જોઈએ. आशा लेके तुम તો यहाँ સુંદર સાતજી જ્યારે આવા શબ્દો સાંભળીને હાથમાં જે આશા જે લાકડી હોય છે ને એને સુંદર સાતજી ચૂમે છે, ચુંબન કરે છે કે છે. तीन बेर सुल्तान 3 વેર કે છે. तब मोमिन बोले जोश ત્યારે में મોમીન જોશમાં શું કે છે? हम चौड़ा रुक्का सुनाया कान હવે સુંદર સાતજી કે છે કે ગુસલ ખાના પર રૂક્કા જે ચોડ્યા હતા ને એ ચોડવા વાળા અમે હતા, બાદશાહ બીજું કોઈ નતું. હવે એના આગળ જે પેલા મંત્રીઓ છે સુંદર સાતજી, એના સીધી પોલાદ ને બધા ખરા ને, શેખ નિજામ, એના ધર્મગુરુ કોટવાલ ને બધા સુંદર સાત, એટલે કે છે બાદશાહને કે ભાઈ જે ગુસલ ખાના પર જે રૂક્કો ચોડ્યો હતો ને એ અમે ચોડ્યો હતો, અને પછી તમે જે કહ્યું હતું કે રૂક્કા ચોડવાને બોલાવી લાવો, પણ અમે આયા હતા, પણ અમારી વાત જ્યારે અમારો રૂક્કો હાથમાં આવ્યો ત્યારે ફાડીને ખીચામાં મૂકી દીધો હતો. સુંદર સાચી એટલે બાદશાહને ખબર પડી જાય છે. એટલે સુંદરજી જે મોમીનો જે બાદશાહ સાથે નજર આંખોમાં આંખો મિલાઈને જે વાત કરે છે એ કાજીઓએ મંત્રીઓએ ક્યારેય નથી કરી, એટલે એ વાત થરથર ધ્રુજે છે. બીજું તો શું કે આ સાચી હકીકત કઈ કે ગુસલખાના પર રૂક્કો ક્યારે ચોડવામાં આવે કે જ્યારે એ મંત્રીઓએ ફરિયાદ ના લીધી હોય ત્યારે. એ વાત તો ભાષા સમજી જ ગયો હતો, એને કાઢી પણ મૂક્યો હતો સુંદર સાજી, પણ તેમ છતાં હજુ પેલા 4 તો બાકી હતા, ભાઈ અમારો પણ વારો આવી જશે. એટલા માટે સુંદર સાજી હવે શું થાય છે કે છે 5 નલુએ 5 પર અને 5 તમારા જે મંત્રીઓ છે ને 5 પર અમે નલુવા એટલે પત્રો લખ્યા હતા भेजे तुम खातिर તમારા માટે બાદશાહ. અમે એમાં એવું લખ્યું હતું કે ઇમામ મેહદી જાહેર થઈ ચૂક્યા છે, અમારે બાદશાહ સાથે રૂબરૂ વાત કરવી છે, અમારે મુલાકાત કરવી છે, પણ તમારા મંત્રીઓએ એક પણ વાત તમારા સુધી નથી પહોંચવા દીધી કે છે. एक काजी शेख नमाज पर એક
शेख निमाज पर और रजवी खान पर रजवी खान चौथा सिद्दी पोलाद पर સિદ્દી પોલાદ ચોથો કે છે ना लिया आकिल खान અને આકિલ ખાને ના લીધો કે છે सो सब तुम्हारे वास्ते એ બધું તમારા માટે કે છે सुनो तुम सुल्तान સુનો તમે સુલતાન હે બાદશાહ તમે સાંભળો ईत करे शेख सलेमान તો એ સમયે શેખ સલેમાન ત્યાં ઊભો હતો को पे आगे खड़ा सुल्तान તેને તો સુંદરસાજી કાપવા લાગ્યો કે છે जिन ए मेरी बात को એ મારી વાતને अब सुनावे कान છે ને મારી વાતને પણ આ કોને સુનાવશે તો કે છે तब पूछा सुल्तान ने તબ સુલતાન શું કરે છે है तुम पे किताब તો તમારી પાસે કોઈ કિતાબ છે કે છે तब इन यारों कहा શું કહ્યું हम मंगावे सिताब મંગાવે સિતાબ સુંદર સાજ તમારી પાસે કોઈ કિતાબ ખરી તાર બાર મોમીનો કે છે ભાઈ હા તૈયાર સિતાબ એટલે કે દિલ્હીના ઉર્દુ બજારમાં જે કિતાબ જોઈતી હોય એ મળતી હોય છે સુંદર સાજી સાથે નહીં લઈ જવા પાછળનું પણ ઘણા બધા કારણો હોય છે સાથે લઈ જાય તો વિશ્વાસ નથી આવતો આ તો કે તમારી બનાવેલી છે તમે લખ્યું છે એટલે આવું થાય છે એટલે કિતાબની વાત કરે છે ત્યારે કે ભાઈ ઉર્દુ બજારમાંથી મંગાવી લઈએ फिर सुल्तान ने कहा સુલતાન શું કે છે कछुत मागत हो तुम હજુ સુલતાન એમ કે છે કછું માગવું હોય તો માગી લો કે છે कया मांगे दिन मोहम्मदी કયા માગે દિન મોહમ્મદી દુનિયા એક પરમાત્માના એક જ્ઞાનના ઝંડા નીચે એક છાયા નીચે આવે એ અમે માગીએ છીએ કે છે और न चाहे हम और कोई संसाરની કોઈ ચાહના અમારા મન નથી કે છે मोमिन बोले अपने जोश મોમીનો में શું કે છે જોશમાં डर दिल दिया बया सुल्तान દિલ ભયા સુલતાન સુંદર સાજી આ વાત સાંભળીને સુલતાનમાં દિલમાં પણ ભય ઉત્પન્ન થઈ ગયો કે છે और दूर खड़े सब कांपत और दूर खड़े सब कापत કેમ આ પહેલી એવી ઘટના છે કે દરબાર ઔરંગઝેબ બાદશાહ સામે ઊંચા અવાજમાં વાત કરવા વાળા આ પહેલી વાર આયા છે ભાઈ આજ દિવસ સુધી એવું આગળ આવશે કે એના બાપા જે હતા ને એ પણ એટલા સુંદર સાજી એટલા જાલિમ હતો કે હવાથી કોઈ ઊંચા અવાજે વાત કરે ને તો એને સુંદર સાજી સજા કરીને એને મારી નાખવામાં આવતો હતો ગરદન ધડ મસ્તક અલગ કરી દેવામાં આવતું હતું કોઈ બાદશાહ સાથે કોઈ ઊંચા અવાજે વાત ના કરી શકે એ આ 12 મોમીનો સુંદર સાજી આંખમાં આંખો પરોવીને વાત કરી રહ્યા છે કે છે सुन सखत कलाम दरमियान સોણ સખત કલામ કે આ જ્ઞાન જે છે તે કે છે इनमें 10 तन एक खिल के એમાં 10 હિન્દુના તન છે કે છે 2 तन मुसलमान બે મુસલમાન એમ કરીને 12 કે છે तब इशारत एक करी તો ઈશારત શું કરી घर पहुंचाए पोलाद खान તો સુંદર સાજી એના દરબારીઓએ પછી શું થયું કે છે મર કે બાદશાહ એમની સાથે જે રૂબરૂ વાતો કરવાની તમે વાત કરો છો ને પણ તમે ઉતાવળિયો નિર્ણય ના લેશો જો તમે ઉતાવળિયો નિર્ણય એમની પાસે લઈ લીધો તો કદાચ કોઈની ચાલ હોય ભાઈ તમને મારી ન ખાવાની એટલે જે ઔરંગઝેબ બાદશાહની અંદર જે ઈચ્છા હતી એ ઈચ્છાને કમ કરીએ આગળ એટલે કે પહેલા અમે એની જાત પડચાલ કરીએ પહેલા અમે એની પહેચાન કરીએ એ કોણ છે શા માટે આયા છે એમનું કઈ જ્ઞાન છે પછી બધું યોગ્ય લાગે તો આપણે એમની સાથે વાતો કરવાની છે એટલે આ વાત સુંદર સાજી બાદશાહને પાછી સાચી લાગી હા ભાઈ ચાલો તમે કહો છો બરાબર છે કે ઉતાવળનું પગલું ભરવાની જરૂર નથી તો એની જાત પડચાલ માટે કે છે तब इशारत एक करी ભાઈ ઈશારત કરી पहुंचाओ पोलाद खान પોલાદ ખાન ને તો કે છે 12 મોમીનોને લઈ જવામાં આયા तब मोमिन दुल्ले भय તબ મોમીન દુડલે ભય સુંદર સાચી વિચારો પોલાદ છે પોલીસ છે આ પોલીસ સમજો હવે જાત પડચાલ કરવાની હોય ભાઈ તમે શા માટે આયા છો તમને કોને મોકલ્યા છે એ કોણ છે એ ક્યારે છે તમને મોકલ્યા છે એ કોણ છે એ ક્યારે છે સુંદર સાચી પ્રેમથી થોડા સમજાવે કે બોલો ને ક્યાંથી આયા સુંદર સાચી હે તો હેન્ટલનો માર દંડનો માર સુંદર સાત મેં લખ્યું નથી પણ ચોપાઈ કે છે શું કે છે તબ મોમીન દુડલે ભય મોમીન દુડલે ક્યારે ભય સુંદર સાહેબ એ જોશની અંદર વાની ગાતા હતા
એ જોશ હતો, મુખારવિંદ પર રોશની હતી સુંદર સાથ. એ જોશ અને રોશની ક્યાં ગઈ? કે જ્યારે એ 12 મોમીનોને મારવામાં આવ્યા સુંદર સાથ. આખી રાત માર્યા, પગોના ટેરવા પર સુંદર સાતજી, કે જોગો લોહી ના નીકળે સુંદર સાથ. પણ આખી રાત પૂછવામાં આવ્યું કે ભાઈ તમને કોને મોકલ્યા છે? એ તમે ઇમામ મેહદી તમે એનું લઈને આવ્યો છો, એ ક્યાં ઘર રહે છે સુંદર સાતજી? પણ એક પણ જબાન પર એક શબ્દ નથી આવ્યો કે એ પ્રાણનાથજી ક્યાં રહે છે સુંદર સાતજી. એ છે સુંદર સાતજી કુરબાની, એ છે ધૈર્ય, એ છે સાહસ, એ છે સહન શક્તિ સુંદર સાથ. કે ભાઈ અમને તો ચાલો અમે તો પકડાઈ જઈશું, સાચી હકીકત બાદશાહ જોણી જશે કે અમે હિન્દુ છીએ, અમે અહીં છું, પણ પ્રાણનાથજી કે જે જાગણીનું કાર્ય છે એ તો એમને કરવાનું છે ભાઈ, અમે નહીં હે તો જાગણીનું કાર્ય થશે, પણ પ્રાણનાથજીને હિલાઈ દેવામાં આવશે તો સુંદર સાતજી કોઈની તાકાત નથી. પણ પ્રકૃતિના નિયમ પ્રમાણે તો સુંદર સાતજી વિચારો, મુખારવિંદ પર તો એ દુદલે ભયે એ દુખી થાય છે, એટલો માર માર્યો છે સુંદર સાતજી. આ સંસારની અંદર એક પરમાત્માને જાહેર કરવાની અંદર સુંદર સાતજી માર ખાવો પડે તો વિચારો, એ ભાગ્યશાળી માણસ છે. દુઃખના દવ ફૂલ પાખડી જગાવું શીતલ નેન, એ વાણીમાં પ્રાણનાથજીએ લખ્યું છે, તો અહીં માર કેમ પડ્યો સુંદર સાથ? વિચારો કેમ માર પડ્યો સુંદર સાતજી? જ્યારે કોઈ વ્યક્તિને રોગ થાય છે, કેન્સર થાય કે કોઈ રોગથી ગ્રસિત હોય એવો હોય, તો એનું દુઃખ મટાડવું છે તો દુઃખ મટે ક્યારે? હાથ ઉપર ફેરવાથી થોડું દુઃખ મટે સુંદર સાજી, એને ઇન્જેક્શન મારવું પડે, એને બોટલ ચડાવવી પડે, તો સોય તો મારવી પડે કે ના મારવી પડે? તો એ સોય મારતા દુઃખ થાય કે ના થાય? આ માર ખાઈને સુંદર સાજી એટલા પાક્કા બનવાના છે આ મોમીનો સુંદર સાથ, કે એની સિફત આ બ્રહ્માંડમાં નહીં, એની સિફત એ પરમધામમાં આપણે જઈશું ને, પહેલા 12 મોમીનોની સિફત સુંદર સાતજી ગવાવાની છે. એમની સાથે જે હતા ને, તો સુંદર સાજી ડર લાગ્યો હતો દિલમાં. બે બાજુના હતા સુંદર સાજી બતાવવાને ચાવવા વાળા, પણ આ 12 મોમીનો એવા હતા સુંદર સાજી, જે દિલમાં હતું એ બહાર હતું, જે બહાર હતું જુબાન પર હતું એ જ દિલમાં હતું સુંદર સાજી. આ સંસારની અંદર આ 6ઠા દિવસની અંદર પણ આપણે પણ સુંદર સાતજી, એ સરકાર શ્રીએ સુંદર સાત આ ગુજરાતમાં આવ્યા ત્યારે સુંદર સાતજી એવું કહેવાય કે સાધનોની પણ વ્યવસ્થા નથી, રસ્તાઓના ઠેકાણા નતા, કેટલાય લોકો ગાળો બોલતા હતા, કેટલાય પથ્થરા માર્યા છે સુંદર સાતજી, શિબિરોના ભંગ કરાયો છે સુંદર સાત. વિચારો, જાગની કોઈ સહેલી વાત નથી, પણ તેમ છતાં દોરીડાના મૂકે તારી દૂસરી સુંદર સાત. ગમે તેટલી ઉલઝનો આવે, ગમે તેટલી સુંદર સાતજી મુસીબતો આવે, પણ એ પરમધામની આત્મા આ સંસારમાં એના પ્રિયતમ પ્રાણનાથને જાહેર કરવા માટે નીકળી છે ને, તો ક્યારેય પીછે હટ નહીં કરે. એ આ 12 મોમીનો આપણને શીખવે છે. ચાહે માર ખાવાનો થાય, ચાહે ગારો ખાવાની થાય, આજે પણ મારા સરકાર ગારો ખાય છે, નથી તોય. વિચારો સુંદર સાત, એ છે સુંદર સાજી જાગણીનું કાર્ય. એટલા માટે લોક લાજ અને મર્યાદા છોડે ને સુંદર સાજી, મેં ખુદી મેં પનું, એ સુંદર સાતજી જ્યારે છૂટે ને ત્યારે આ જાગણીનું કાર્ય થાય, બાકી જાગણીનું કાર્ય ના થાય. એ મુસલમાનની વેશભૂષા ના પહેરી હોત તો શું બાદશાહ જોડે જઈ શકો, પહોંચી શકો? ના પહોંચી શકો સુંદર સાત. પણ આ લોમોફૂજમાં લખ્યું હતું કે જ્યારે ઇમામ મહેદીનો સંદેશો લઈને જશે ને ત્યારે એમને માર પડશે, એવું લોમોફૂજમાં પહેલે લખ્યું હતું. સુંદર સાજી, જે પિક્ચર બની ગયું છે એ પિક્ચર આપણે ટોકીમાં જોવા જઈએ, એમાં આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, એમાં કોઈ ફેરફાર થાય ખરો? કશોય ના થાય. તો આ વર્તમાનમાં પણ એવું જ છે, જે કઈ ઘટના ઘટવાની છે સુંદર સાજી, એમાં ગમે તેટલા આપણે પ્રયત્નો કરીએ, પણ સુંદરજી એમાં કોઈ ફેરફાર થયો કેમ? એ તૈયાર થયેલી પ્રિન્ટ તૈયાર છે, ખાલી આપણે જોવાની જ છે. એમાં પહેલે ડાયરેક્ટર બધું બનાવીને મૂકી રાખેલું છે. તો આ એ જ છે સુંદર સાજી. તો એમના જીવનમાં આ માર લખેલો હતો સુંદર સાજી, એટલા માટે સુંદર સાજી એ માર ખાવો પડ્યો કે છે
आया गुरज बरदार તો તબ દુદલેભાઈ અને એ દુઃખ થયું કે છે तिनने कहा कोतवाल को શું કહ્યું કોટવાલ કો सुनो ए विचार શું વિચાર સુનો तब से आज दिन लो तब से आज दिन लो ત્યારે સુંદરજી કે વ્યક્તિ આવે ને કે છે ભાઈ આજ દિવસ સુધી કે છે ऐसा सखत न बोल्या કે कोई આજથી સખત ના બોલ્યા કોઈ સુંદર સાથ તમે આજે જે બાદશાહ સાથે જે ઊંચા અવાજે વાતો કરી છે ને આજ દિવસ સુધી કોઈ બોલી શક્યું નથી કે છે सुल्तान के मुंह पर સુલતાન ના મુંહ પર ऐसा मजाल न काहू આજ होए દિવસ સુધી ના કહી શક્યું કે છે इन बातें करते करते આ વાતો કરતા કરતા कोई न आया दृष्ट આ કોઈ દષ્ટ ના આવ્યું કે છે इनकी बात सुनते આ વાતો સાંભળીને कापत सारी सृष्ट સારી સૃષ્ટિ કાપવા લાગી કે છે ये तो कहा पीछा फिरा એ તો કહા પીછા ફીરા इशारत भाई सीधी पोलाद સીધી પોલાદ ને ઈશારત થઈ કે છે तुम इनकी बातों सुनियो તુમ ઇનકી બાતે સુનિયો સુંદર સાથ બાદશાહે કહી દીધું કે ભાઈ સીલી પોલાદ ને આપણે સોંપવામાં આવ્યા કોટવાલ ને એટલે કે એની જે વાતો છે એ તમે સાંભળી લેજો કે છે એ શું શા માટે શું કરવા માટે આયા છે કે છે कुछ देखो बुनियाद એ પૂછો કે છે इनो की निके राखियो એને નીકે રાખ્યો જો સુંદર સાથજી એને સારી રીતે કોઈ પણ દુઃખ કોઈ પણ માર કોઈ પણ એને કોઈ દુઃખ ના થવું જોઈએ કે છે खाने पीने की खिदमत ખાવા પીવા માટે પણ સરસ વ્યવસ્થા કરજો दिलगिर होने ना देवी દિલગીર હોય રહેજો કે છે मैं सौंपे तुमको इत તેને હું તારા પર વિશ્વાસ રાખું છું કે ઓની પર કોઈ પણ પ્રતાપી એટલે કોઈ પણ તમે માર કે કોઈ એની બાજુ કોઈ એવું નહીં કરશો કે છે इन समय दिल्ली में ने તો એ સમયે દિલ્હીમાં घर घर पड़ी તો खड़बड़ દિલ્હીની અંદર સુંદર સાથે ઘરે ઘર વાત પહોંચી ગઈ કે છે जिनके घर के संग थे તો સુંદર દિલ્હીના 6 સુંદર સાથ હતા તેઓ ઘર 12 મોમિનોમાં 6 સુંદર સાથ તો દિલ્હીના હતા કે છે तीने भया बड़ा डर તો એ લોકોને બહુ ડર થયો કે બીક લાગી दयाराम के घर में તો દયારામના જે કુટુંબ પરિવાર હતા એ શું કહે છે ભાઈ કે અમે દયારામના બદલે બીજા કોઈ વ્યક્તિને મોકલી આપીએ પણ દયારામને છોડી દો સુંદર સાચી એના બદલામાં અમે તમને શું આપીએ પૈસા આપીએ રૂપિયા આપીએ કે છે खाने पीने की बात जो અને સુંદર સાચી ખાને પીને કી બાત કરી તો કે છે पूछाई कोतवाल इनो से કોટવાલને પૂછી ભાઈ તમે ખાવા પીવામાં શું લે છો સુંદર સાચી તો બધા બારે સુંદર સાચી ભેગા થઈને કહ્યું કે ભાઈ અમે સાત્વિક ભોજન લઈશું કે છે मोमिन मन विचारिया શું વિચાર્યું करे परियानो आपस में શું પર્યાન કર્યું 10 तन को लिए के 10 તણકો લેકે તો સુંદર બહુમતી કોની છે હિન્દુઓની છે અને 2 તણ મુસલમાનો છે પણ સુંદર સાચી એ સમજવા જેવી વસ્તુ છે 2 મોમીનો મુસલમાન છે એનો અર્થ એવો નથી કે શ્રીજીના શરણમાં આયા પછી ઈમાન લાયા પછી એવા માંસાહાર કરતા હોય પણ અહીં આગળ એક સમજાવે છે ભાઈ મુસલમાનનો ખોરાક શું છે માંસાહાર છે જે માંસ ખાય એ મુસલમાન આજે પણ દુનિયા મુસલમાનો શું કરે છે કે કોઈને જબરજસ્તીથી ગોશ ખવડાવી દે એટલે જે ગોશ ખાય એ મુસલમાન બની ગયો હકીકતમાં આ વસ્તુ ખોટી છે સુંદર સાચી કુરાનમાં ક્યાંય જગ્યાએ એવું નથી લખ્યું કુરાનમાં તો એવું લખ્યું છે કે એક પણ જરા તમે ગુનો કરો તો તમે ડોજકની અંદર જાઓ છો એક જરા સુંદર સાચી કોઈ આયા તો એવું કે છે કે તમે જો દાંતન કાપો ને તો દાંતન કાપવાથી પણ ડોજક મળે છે એટલા માટે મુસલમાનો દાંતન નથી કરતા જોજો સુંદર સાહેબ કરે છે ભાઈ આ તો અવડે બ્રશ દેખો લાગે બાકી અગરિયો ગસ્તે લાય ભાઈ કેમ એમના કુરાનમાં લખ્યું છે જો દાંતન કરવાથી પાપ લાગતું હોય તો સુંદરજી પાડા ને બકરા ખાવાથી ના લાગે પણ કોણ સમજાવે તાકે ના આ તો અમારા અલ્લાહે કુરબાની પણ કોની કુરબાની લ્યા ભાઈ તારા ખુદની કુરબાની તને ધરતી મસ્તક અલગ કરવાની વાત લખી છે મય ધરતી મસ્તક અલગ કરી દેવું એટલે
પરમાત્માના વચનોમાં સમર્પિત થઈ જવું, પરમાત્મા કે એ પ્રમાણે કરવું, સંસારને પીઠ દઈ દેવી, સંસાર ભારમાં ગયો, સંસાર સમાજ કુટુંબ પરિવાર ગમે તે કે એને કુરબાની લખી છે, પણ કુરબાની કોઈ માસૂમ પશુઓને પકડી પાડ્યા સુંદર સાજી, અને એ કુરબાની આજે આપે છે સુંદર સાજી. એ એટલે એવું કે આ વસ્તુ કરે એ મુસલમાન. સુંદર સાજી નહીં વેદોમાં લખ્યું, નહીં કુરાનમાં લખ્યું, કશાયમાં નથી લખ્યું, પણ આજે કરવામાં આવે છે. તો 12 જણોએ નિર્ણય લીધો કે ભાઈ અમારે સાત્વિક ભોજન 10 ટન ને પેલા 2 ટન બરાબર 10 કર્યો કે છે, 1 કર્યું કે છે. संध्या के समय में ने સંજાના સમયે तब जाहिर हुई खबर, જાહેર ખબર શું થઈ કે છે, एक खबर सुनी काजी ने, કાજીએ શું સુની, दिन दूसरे शेख इस्लाम, શેખ ઇસ્લામે બીજા દિવસે આ વાત જાણી કે છે. શું વાત જાણી? तब बुलाए अदालत में, અદાલતમાં બોલાયા, पूछी बात तमाम, તમામ વાતો પૂછી કે છે. काफरों ने सुल्तान को કાફરોને સુલતાન કો सब सकलाए बीच ईमान, સુંદર સાતજી હવે હકીકત તો જાણી લીધી, પણ જે સુલતાન જે હતો એટલે કાફર કોણ બન્યું? જે 5 મંત્રીઓ હતા એ કાફરો બન્યા, અને જે બાદશાહનો જે ઈમાન હતું એ ઈમાન તોડાયું. બાદશાહે તો નક્કી કરેલું હતું કે ભાઈ આ 12 મોમીનો છે, એ મોમીનો સાથે મારે રૂબરૂ વાતો કરવી જ છે, પણ બાદશાહને એવી વાતોમાં ફેર્યો સુંદર સાજી તે જોગર બાદશાહનું ઈમાન દગી ગયું કે છે. तुमको ऐसा ना चाहिए, તુમકો એસા ના ચાહીએ. કોને કહે છે? બાદશાહને કે બાદશાહ તમે બાદશાહ છો પણ અમે મંત્રી છીએ, કે અમારે જાંચ પડતાલ કર્યા વગર તમે કેમ તમારો નિર્ણય લઈ લો છો? આજે કેટલો હિન્દુઓનો વિરોધ છે, કેટલા દુશ્મનો છે તમારા. કોઈ ચાલ હોય દુશ્મનની અને કદાચ તમને કશું થઈ ગયું તો શું કહે છે? ભાઈ આ 5 મંત્રીઓ તો કેવા ગયેલા તમારા, ગુનો તો અમને લાગુ પડે ને. એટલા માટે અમે પહેલી જાણ પડતાલ કરીએ, એમને પહેલા સમજીએ, એમને પહેચાનીએ એ કોણ છે, એ આયા છે એ સાચી વાત લઈને આયા છે. જો અમને લાગશે તો તમે એમની સાથે વાતો કરજો કે છે. क्या जाने किसी फंद पर જેને કોઈ ફંદાની અંદર भेजे हुए दुश्मन, દુશ્મનોએ ભેજા હોય તો કે છે तुम 300 बातों क्यों તો करो, એમની પાસે તમે વાતો ના કરશો. रूबरू अपने तन પોતાના તનથી पूछाओ बात गुलाम सो, પૂછાઓ બાત ગુલામ છો, અમે તમારા ગુલામ છીએ, અમે નોકરી કરીએ છીએ તમાર. તો પહેલા અમે એમની વાત કરીએ वह कहेगा आए तुम, તો અમે તમને કહીશું કે છે. जब मालूम होएगा જો અમને સાચું લાગશે તો तब देखेंगे हम, તો અમે તમને કહીશું. जो शाहजहां के अमल में જો કે તમારા બાપા હતા ને શાહજહાં ના અમલમાં જો કઈ આ રીતે કોઈ ઊંચી વાત કરે સુંદર સાતજી તો કે એને ધરતી મસ્તક અલગ કરી દેવામાં આવતું હતું. એટલે સુંદર સાતજી હવે ઔરંગઝેબ બાદશાહે પોતાનું ઈમાન ફેરવ્યું. હવે જે શેખ ઇસ્લામ છે એ પોતાના ઘરે લઈ જાય છે, અને સુંદર સાત પણ નક્કી કરે છે ભાઈ હવે અમારે બાદશાહ જોડે રૂબરૂ વાતો કરવી નથી, ફેરવી નાખે છે એવાય પણ. હવે શેખ ઇસ્લામ સાથે વાતો કરે છે તો 3 દિવસ સુધી ચર્ચા ચાલે છે. 3 દિવસની ચર્ચામાં સુંદર સાતજી સનંદની વાણી પર સુંદર સાતજી ચર્ચા કરે છે. ઇમામ મહેદી આવી ગયા છે, 7 નિશાનો જે છે એ 7 નિશાનોને સમજાવે છે, પૂર જોશની અંદર સુંદર સાતજી એવું કરે છે. તો એમ કરતા કરતા સુંદર સાતજી છેલ્લે એક નિર્ણય આવે છે. કયો નિર્ણય આવે છે? ભાઈ તમે જે વાત કરો છો ને એ વાત 100% સાચી છે. એ વાત 100% સાચી છે કે ઇમામ મહેદી આવી ગયા છે, 7 નિશાન જાહેર થઈ ચૂક્યા છે, પણ આ વાત તમારે કોઈને કરવાની. સુંદર સાતજી વિચારો, 3 દિવસ સુધી વાતો કરી છે, માની લીધું, શાસ્ત્રોથી કુરાનની આયતોથી તેમને સમજાયું. ઇન્ના ઇન્જુલના સુરત છે, આયાતો છે સુંદર સાત, બિનાયક મોહમ્મદ, એ બધી જ સુંદર સાથી સમજાવવામાં આવે છે. એમને ખબર પહેચાન પણ થઈ ગઈ સુંદર સાત, પણ સરા તોરાનું જે
એવું હતું, શાસન હતું, એ જોખમમાં મુકાઈ જાય સુંદર સાહેબજી. એ વિશે ઇસ્લામ એવું સમજે છે કે ભાઈ જો આ બાદશાહ આ વાત માની જશે તો આ મુસ્લિમ ધર્મ નહીં રહે. આ દિલ્હીની ગાદી પર શાસન કોણ કરશે? એટલે છેલ્લે ચોપાઈમાં લખી છે કે મોમિન તો ક્યાં કરે બકરી જેતા બલ. સુંદર સાજી એવું મેં ચોપાઈ છે, છેલ્લે આવે છે સુંદર સાજી કે મોમિન બકરી જેતા બલ. એટલે મોમિન તો શેર છે, સિંહ છે ભાઈ, કેસરી સિંહ છે. પણ સુંદર સાજી મોમિન એટલે એટલી વિનમ્રતા છે કે જ્યારે કોઈની પાસે અહમથી મેં ખુદીથી વાત નહીં કરે એ વાત અહીં આગળ બતાવે છે. બલ તો કેટલું છે, જ્ઞાનનું બલ કેટલું છે, વાઘ જેટલું છે. જ્ઞાન તો જાગ્રત બુદ્ધિનું છે ભાઈ. પણ આ મોટા મોટા પદો પર બેઠેલા મુલ્લા કાજીઓની એકલી વાત નહીં, આપણા હિન્દુઓની પણ વાત લખી છે. આ એ આપણને પણ લાગુ પડે છે કે જે લોકો ગાદી પર બેઠા છે સુંદર સાથજી, જેની પાસે સત્તા છે, જેની પાસે ધન છે, શું આ વાત આપણી પહોંચવા દે? આ વાત શું એવા માને? એક રાહ પર ચાલવા દે સુંદર સાથજી? એ વાત અહીંયા આગળ કરવામાં આવી છે. તો સુંદર સાથજી અહીંયા આગળ ઔરંગઝેબ બાદશાહ સુધી પહોંચી ગયા છે. રૂબરૂ વાતો પણ બાદશાહ કરવા તૈયાર હતો, પણ જે કાફરો તો હતા સુંદર સાથજી એને મુનકરી કરી કે ભાઈ નહીં, હવે નહીં. એટલે કહી દીધું કે તમારી વાત 100% સાચી છે, પણ તમે બાદશાહ સુધી પહોંચી શકો નહીં. તો આ રીતે સુંદર સાથજી ઔરંગઝેબ બાદશાહના દરબારની અંદર 12 મોમીનો જાય છે. આ એમનું કામ છે, આ એમની કુરબાની છે. સુંદર સાથજી આપણે ચોપાઈ દોરાઈશું કે છે, છેલ્લી ચોપાઈ લઈ લો.